ચૈતર વસાવા અને ભાજપના શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ ચૈતર વસાવાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. ચૈતર વસાવાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે પૂછપરછ માટે લઈ જવામાં આવ્યો. નર્મદા જિલ્લાના આપના પ્રમુખ ચૈતર વસાવાના ધર્મપત્ની પોતાના બાળકો સાથે એલસીબી પહોંચ્યા હતા. એલસીબી રાજપીપળા ખાતે પહોંચ્યા હતા. જોકે તેમને ચૈતર વસાવા સાથે મળવા દેવામાં આવ્યા ન હતા. આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આક્ષેપ કર્યા છે કે મનરેગા કૌભાંડને ઉજાગર કરનાર ચૈતર વસાવાને એલસીબીની ઓફિસ રાજપીપળા ખાતે લાવતા સમર્થકો ત્યાં ભેગા થયા હતા. ત્યાં ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. તેમજ તેમને વિખરાવવા માટે નર્મદા પોલીસે બળજબરીનો પ્રયોગ કર્યો હતો. જોકે એલસીબી ઓફિસની બહાર ચૈતર વસાવાના સમર્થકોનો જમાવડો જોવા મળ્યો હતો ને હાલ પણ એલસીબીની ઓફિસ બહાર જમાવડો જોવા મળી રહ્યો છે.